નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ આપણે ઊભા છે સુભાષ બ્રિજ, જે અમદાવાદ પૂર્વથી પશ્ચિમને જોડતો જીવાદોરી સમાન મહત્વનો બ્રિજ છે। હજારો લાખો વાહનો છે તે અહીંયાથી પસાર થાય છે અને 4 ડિસેમ્બરની આસપાસ આ બ્રિજ પર સ્પાનનો એક ભાગ છે તે વચ્ચેનો નમી ગયો હતો ને આ બ્રિજ પર કેટલીક તિરાડો જોવા મળી। તે પહેલા વહીવટી તંત્રએ પાણી પહેલા પાળ બાંધી લીધી ને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ આ બ્રિજને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। 4 ડિસેમ્બરની આસપાસ આ ઘટનાક્રમ આખો સામે આવ્યો અને 5મી ડિસેમ્બરથી વહીવટી તંત્ર દ્વારા આ બ્રિજને વાહન વ્યવહાર હોય કે લોકોની અવરજવર માટે બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો। ત્યારબાદ હાલ આજે 24 ડિસેમ્બર છે ને હવે સ્ટેન્ડિંગ કમિટીની આજે મહત્વપૂર્ણ બેઠક મળવાની છે અને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં સુભાષ બ્રિજને પણ તોડી પાડવામાં આવશે તે પ્રકારનો નિર્ણય લેવાશે। જી હા, સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ જે બ્રિજ છે તેમાં આજ છેલ્લા 50 વર્ષ કરતા વધારે સમયથી આ જૂનો બ્રિજ છે। ઐતિહાસિક આમ કહી શકીએ કે અમદાવાદમાં જે બ્રિજો આવેલા છે તેમાંથી આ એક બ્રિજ છે ને તેમાં ટેકનોલોજી તેમજ આ જે વધતું જતું જે ટ્રાફિકનું ભારણ છે તેને લઈને હવે આ ટેકનિકલ એજન્સીઓ છે, જે કન્સલ્ટન્ટ એજન્સીઓ છે, તેમના પાસેથી આ મામલે રિપોર્ટ છે તે મંગાવવામાં આવ્યો હતો। આઈઆઈટી રૂડકી તેમજ આઈઆઈટી સહિતની જે વિવિધ એજન્સીઓ છે તેમના દ્વારા આ બ્રિજની ચકાસણી કરવામાં આવી ને ચકાસણી કર્યા બાદ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ રિપોર્ટ છે તે સુપરત કરવામાં આવ્યો, જેમાં આ મામલે મહત્વની જે માહિતી મળી તેમાં 3 જેટલા વિકલ્પો હતા અને મહત્વપૂર્ણ વિકલ્પ એ પ્રકારનો હતો કે ભાઈ આ બ્રિજને 50 વર્ષ કરતા વધારે સમય વીતી ચૂક્યો છે, એટલે એક આયુષ્ય છે તેનો વીતી ચૂક્યો છે। સાથે જ ટેકનોલોજીને રીતે પણ આ બ્રિજમાં હવે કંઈક ફેરફાર કરવાની જરૂરિયાત છે, કેમ કે આ સાંકડો બ્રિજ હોવાથી અહીંયા ટ્રાફિકનું ભારણ પણ વધતું દેખાય છે અને હજારોની સંખ્યામાં જ્યારે ભારે વાહનો અહીંયાથી પસાર થાય છે ત્યારે આને લઈને હવે આમાં નવીનીકરણ થઈ શકે તે માટે પગલાં લેવાવા જોઈએ ને તેના જ ભાગરૂપે હવે એવી પણ માહિતી મળી રહી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે નવીનીકરણ આ બ્રિજનું કરશે। 4 એટલે કે 4 લેન આ બ્રિજ બનાવવામાં આવશે, હાઈટેક સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરવામાં આવશે અને આ પ્રકારે અમદાવાદના જુદા જુદા જે બ્રિજો છે જેની દયનીય હાલત છે કે લોકોના જીવ પર જોખમ હોય તેવા બ્રિજ સામે પણ હવે ઇન્સ્પેક્શનની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। ભૂતકાળમાં પણ અમદાવાદના હાટકેશ્વર બ્રિજની વાત કરીએ તો આ જ પ્રકારે ત્યાં પણ બ્રિજમાં તિરાડો પડવાની ઘટના સામે આવી હતી ને ત્યારબાદ એ તંત્ર દ્વારા બ્રિજને તોડી પાડવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને હવે સુભાષ બ્રિજને જે છે તે તોડી પાડવાનો નિર્ણય છે તે લેવામાં આવશે અને આને લઈને વાહન વ્યવહાર છે તે સંપૂર્ણપણે અત્યારે આ જે વિસ્તાર છે સુભાષ બ્રિજનો જે શાહીબાગથી આપણે જોઈએ તો આ કલેક્ટર કચેરીને જોડતો આ માર્ગ છે તેનો સંપૂર્ણ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। લોકોને મુશ્કેલીઓ પણ પડી રહી છે, કેમ કે અહીંયાથી હજારોની સંખ્યામાં વાહનો છે તે અવરજવર કરતા હતા, પરંતુ 4 ડિસેમ્બર પછીથી આ વાહનોની અવરજવર છે તે સંપૂર્ણ અહીંયાથી બંધ થઈ ચૂકી છે। તેના જ પગલે હવે આ બ્રિજને કેટલા સમયમાં બનાવવામાં આવે છે, કઈ કંપનીને આ કામ સોંપવામાં આવે છે, કંપનીની જે ગુણવત્તા કામગીરીની છે તે કઈ રીતની રહેશે તે સૌથી મોટો સવાલ છે, કેમ કે જ્યારે અમદાવાદમાં બ્રિજો બનતા હોય છે ત્યારે વિવાદમાં પણ એ કંપનીઓ હોય કે પછી એ કંપનીની કામગીરી સામે આવતી હોય છે, કેમ કે નવા બ્રિજોમાં પણ જે તિરાડો પડવાની ઘટનાઓ હોય કે પછી માલની ગુણવત્તા હોય, જે મટીરિયલ વાપરવામાં આવતું હોય તેને લઈને પણ સવાલો ઉઠતા હોય છે અને ભૂતકાળમાં પણ આપણે એવી ઘટનાક્રમો છે તે જોઈ ચૂક્યા છે। પછી એ મોરબી બ્રિજ દુર્ઘટના હોય કે પછી આ વાહન જે ગંભીરા બ્રિજ દુર્ઘટના જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેવી રીતે આ ઘટનામાં તંત્રએ ખૂબ જ તકેદારી રાખી અને આમાં તંત્રએ તકેદારીના જ ભાગરૂપે આ મહત્વપૂર્ણ નિર્ણય છે બ્રિજ બંધ કરવાનો લીધો હતો, જેના કારણે તમામ લોકો સલામતી અને સુરક્ષાની સાથે આ વાહન વ્યવહાર જે હાલ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે તેના કારણે આ બ્રિજ બનવામાં કેટલો સમય જાય છે તે આવનારો સમય બતાવશે, પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદીઓ માટે આ મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે। ત્યારે પળના અપડેટો આ ઘટનાથી જોડાયેલા આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।